અમદાવાદના હાટકેશ્વર સહિત અન્ય બ્રિજનો વિધાનસભામાં ગુંજ્યો મુદ્દો। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવતા કહ્યું કે હાટકેશ્વર બ્રિજ 57 કરોડમાં તૈયાર થયો અને હવે તેને તોડવા માટે 70 કરોડ વેડફવામાં આવી રહ્યા છે। હાટકેશ્વર બ્રિજમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે એ જ રીતે વિશાલાથી એપીએમસી સુધીનો બ્રિજ બનાવવાનું કામ પણ પૂર્ણ થતું નથી, જેના જવાબમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું કે એક જ સમુદાયના લોકોની નોનવેજની લારી અને રિક્ષાનું દબાણ છે। સમગ્ર રાજ્યમાં એક જ સમુદાય દબાણ કરે ત્યારે ધારાસભ્યની પણ ફરજ હોય છે। મંત્રીના આ જ જવાબથી કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે વળતો જવાબ આપતા કહ્યું કે કોઈ એક સમાજ માટે બ્રિજ બનાવો છો, રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે અને લારીઓ ઊભી રહે તો કોર્પોરેશન હટાવે। બ્રિજ ક્યારે બને અને ક્યારે લોકોને ઉપયોગમાં આવે, પરંતુ મંત્રી પાસે ફક્ત ને ફક્ત મને એવું લાગતું હતું આજના પ્રશ્નના જવાબમાં કે જે પ્રમાણે અગાઉ જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરીને એ જવાબ આપવાનું હું સમજુ છું ત્યાં સુધી એ ટાળતા હતા, પરંતુ મારે આજે આ સાથે સાથે બીજું કે અમદાવાદ શહેરના અંદર હાટકેશ્વર બ્રિજની મેં વાત કરી કે હાટકેશ્વર બ્રિજના અંદર જે પ્રમાણે છેલ્લા 5 વર્ષના અંદર આ બ્રિજ બન્યો અને બ્રિજ અત્યારે બંધ હાલતમાં છે। બ્રિજ એ સમયમાં અમદાવાદ સંકલન સમિતિની મિટિંગના અંદર મેં રજૂઆત કરી હતી કે આ બ્રિજની જ્યારે બન્યો ત્યારે કેટલામાં બન્યો હતો, ત્યારે આ બ્રિજ 57 કરોડ રૂપિયામાં બન્યો હતો અને જ્યારે એને અત્યારે ડિમોલિશન અને તોડવાની કામગીરી સોંપવામાં આવી તો કોઈ ટેન્ડર રાજસ્થાનની કંપનીએ ભર્યું છે તે 70 કરોડ રૂપિયામાં। એક તરફ 57 કરોડમાં બનેલું બ્રિજ 70 કરોડ રૂપિયામાં તોડવામાં આવે તો આમાં મોટા પ્રમાણમાં મને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અમદાવાદના હાટકેશ્વર અને અન્ય બ્રિજ મુદ્દે ગૃહમાં શાબ્દિક ટપાટપી થઈ। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ। વિશાલા રોડ મુદ્દે મુસ્લિમ સમાજે દબાણ કર્યાનો મંત્રીએ જવાબ આપ્યો। હાટકેશ્વર બ્રિજમાં ખૂબ મોટો ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। વિશાલાથી એપીએમસી સુધીના બ્રિજ બનાવવાનું કામ નથી થતું પૂર્ણ તેવું ઇમરાન ખેડાવાલાએ કીધું। વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરાયો હોવાનું જગદીશ વિશ્વકર્માએ કહ્યું, સાથે ઉમેર્યું આ રોડ પર 700 જેટલા લારી અને દુકાનોના દબાણ થયા છે। સમગ્ર રાજ્યમાં એક જ સમુદાય દબાણ કરે છે ત્યારે ધારાસભ્યની ફરજ છે। કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનો વળતો પ્રશ્ન, એક સમાજ માટે બનાવો છો બ્રિજ, રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારીઓ મનપા હટાવે, પોલીસ અને કોર્પોરેશન વાળાઓ હપ્તા લેતા હશે એટલે હટાવી નથી શકતા, દબાણ હોય તો સરકારે હટાવવા જોઈએ, સરકાર કેમ નથી હટાવતા તેવું શૈલેષ પરમારે પૂછ્યું। વિપક્ષના સભ્યો મીડિયામાં રહેવા માટે આવા નિવેદનો આપે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, હાટકેશ્વર અને અન્ય બ્રિજ મુદ્દે ગૃહમાં શું થયું, શું નિવેદન આવ્યા? જો આજે ઇમરાન ખેડાવાલાનો પ્રશ્ન હતો, પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાટકેશ્વરનો મુદ્દો ચર્ચાયો હતો, સાથે વિશાલાવાળો જે બ્રિજ બની રહ્યો છે છેલ્લા ઘણા સમયથી તેને લઈને પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો। ઇમરાન ખેડાવાલાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે હાટકેશ્વરનો બ્રિજ 5 વર્ષની અંદર જ જર્જરિત થઈ ગયો અને એને પાડવા માટે ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ સભ્યએ પણ રજૂઆત કરી છે। 50 કરોડમાં બ્રિજ બન્યો છે તો 70 કરોડનું ટેન્ડર આ બ્રિજને તોડવા માટેનું આવ્યું છે। આ બ્રિજની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો। સાથે જ તેમણે વિશાલાવાળા બ્રિજનું કામ પૂરું નથી થતું ઘણા વર્ષોથી તેવું પણ કહ્યું હતું। જવાબમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ પલટવાર કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યની અંદર એક જ સમુદાય અને તેમણે નામ પણ લીધું હતું કે લઘુમતી સમાજ, મુસ્લિમ સમાજ દબાણો કરે છે। આ જે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે ત્યાં પણ 700 જેટલી લારીઓ ઊભી રહે છે, દુકાનો હોય છે જેનું દબાણ થયું છે, રિક્ષાઓ પણ ઊભી રહે છે જેને દબાણ થયું છે, એના કારણે આમાં વિલંબ થઈ રહ્યો છે તો ધારાસભ્યએ સહયોગ આપવો જોઈએ। જો કે આ વેળાએ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉભા થયા હતા અને તેમણે પલટવાર કરતા જગદીશ વિશ્વકર્માને કહ્યું હતું કે શું એક જ સમાજ માટે આ બ્રિજ બને છે અને તમે કહી રહ્યા છો કે દબાણ છે તો દબાણ દૂર કરવાની જવાબદારી સરકારની છે। રિક્ષાઓ વાળા ઉભા રહે છે, દબાણ કરે છે તો પોલીસે હટાવવા જોવે, લારી ગલ્લાના દબાણ છે તો કોર્પોરેશનને હટાવવા જોવે, પરંતુ તેઓ હપ્તા લેતા હશે જેના કારણે આ દબાણ દૂર નથી કરી શકાતા। બીજી તરફ આનો જવાબ આપતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે વિપક્ષ વાળા મીડિયામાં રહેવા માટે આવા નિવેદનો કરે છે। જોકે એક વાત સ્પષ્ટ છે કે બ્રિજના નિર્માણને લઈ અને ઘણો વિલંબ થઈ રહ્યો છે અને જે હાટકેશ્વર વાળો બ્રિજ છે તેને લઈને પણ ઘણો વિલંબ થયો છે। આ વાતનો સ્પષ્ટપણે કોઈ પણ પ્રકારની ચર્ચા ના થઈ, બંને તરફ માત્ર ને માત્ર થયું તો એ પોલિટિકલ ઓબ્ઝર્વેશન એટલે કે રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા સાંભળવા મળ્યા હતા। હિરેન, આભાર જાણકારી આપવા માટે।
જૂનાગઢ જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થતી હોવાનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો મુદ્દો. માળિયાહાટીના ચોરવાડમાં ગેરકાયદે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું બેરોકટોક થતું ખોદકામ અટકાવવાની વિમલ ચુડાસમાએ રજૂઆત કરી. એટલું જ નહીં, પ્રવીણ રાઠોડ અને લલિત રાઠોડ નામના ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી. વિમલ ચુડાસમાએ લાખો ટન જેટલું બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું ગેરકાયદે ખોદકામ થતું હોવાનો દાવો કર્યો. અધિકારીઓની મીઠી નજર હેઠળ અને ખનીજ માફિયાઓ દર મહિને અધિકારીઓને લાખો રૂપિયાના હપ્તા આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો. ચોરવાડ શહેર આવેલું છે, ત્યાં ખૂબ મોટે પાયે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી, બિલ્ડિંગ લાઇમસ્ટોનની ચોરી કરવામાં આવે છે. ઘણા સમયથી કરવામાં આવે છે. તેમાં ખનીજ માફિયા તરીકે પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ એક મોટા ખનીજ માફિયાઓ છે અને એ ખનીજ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પાયે ચોરી કરવામાં આવે છે અને તેના સર્વે નંબર સહિત મેં પત્રમાં લખેલા છે. અને હું તો કહું કે અંદાજિત એ ખાડાઓ છે, એ બિલ્ડિંગ લાઇમસ્ટોન છે કે આપણી વિધાનસભાની બે બિલ્ડિંગો અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડાઓ અને લાઇમસ્ટોન બિનકાયદેસર કાઢેલા છે. અને એ ખાડાઓ માપવામાં આવે તો 200 કરોડનું ખનીજ ચોરી ત્યાંથી પકડાય એવું છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા 2 દિવસમાં 6 સરકારી વિધેયક ગૃહમાં થશે રજૂ. 27 માર્ચે ગુજરાત વિનિયોગ વધારાના ખર્ચ વિધેયક, ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક અને ગુજરાત વિનિયોગ વિધેયક ગૃહમાં થશે રજૂ. જ્યારે કે સત્રના અંતિમ દિવસે એટલે કે 28 માર્ચે ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમન વિધેયક, ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક અને ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે. આજે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિધેયક અંગે નિર્ણય કરાયો. વાત ભરૂચ અને સુરતની કરીએ, જ્યાં જિલ્લામાં ડ્રગ્સના આરોપીના આંકડા સામે આવી રહ્યા છે. ભરૂચ અને સુરત જિલ્લામાં ડ્રગ્સના કેસ અંતર્ગત 397 આરોપી પકડાયા છે. ભરૂચ અને સુરત જિલ્લામાં જ ડ્રગ્સના કેસના 100 આરોપીઓ પકડવાના બાકી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આ સવાલ કર્યો હતો, જેના પર મંત્રીએ ગૃહમાં આ જવાબ આપ્યો છે. મારો પ્રશ્ન હતો કે 13/1/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારના ડ્રગ્સ, કેટલા કિંમતનો કેટલો જથ્થો મળ્યો, ત્યારે ગૃહમંત્રી શ્રી જવાબ આપવા ઊભા થયા, પણ અધૂરો જવાબ અને ગોળ વાતો એમણે કરી. ગૃહમંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય, ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય. આટલા પ્રમાણમાં ડ્રગ્સની વાત થાય છે ત્યારે પંજાબ, ઉડતા પંજાબની વાતો મૂકીને જવાબ આપવામાં ખસી જવાની વાતો કરતા હોય, પણ આ વરવી વાસ્તવિકતા છે. આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાય છે એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે, અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે. એટલા માટે જ આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે. બીજું, મેં આ કંપની પર, જે કંપનીઓમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો, પકડાયો, એના પર શું કાર્યવાહી કરી અને કેટલા આરોપીઓને પકડવાના બાકી છે. ત્યારે 100 જેટલા આરોપીઓ આજ દિન સુધી ડ્રગ્સના પકડવાના બાકી છે, જે ગંભીર બાબત છે. ત્યારે ગુજરાતની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ માફિયાઓ પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે, એમના વરઘોડા કાઢે, એમને ત્યાં જીબીના રેડ પાડે, એમના ત્યાં બુલડોઝર મોકલે, એવી અમે માંગ કરીએ છીએ. વીજ બિલ ન ભરનાર પાલિકાને સરકારનો મોટો ઝટકો. પાલિકાના બાકી વીજ બિલ સરકાર માફ નહીં કરે. ગૃહમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ઘણી પાલિકાના વીજ બિલ લાંબા સમયથી બાકી છે. પાલિકા પાસે વીજ બિલની કરોડોની રકમ લેવાની બાકી છે. પાલિકા લોન મારફતે ભરપાઈ કરી શકે છે. ધારાસભ્ય હાર્દિક પટેલના સવાલ પર મંત્રીએ આ જવાબ આપ્યો છે. તો ગૃહમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો છે કે ઘણી પાલિકાના વીજ બિલ હજુ લાંબા સમયથી બાકી છે અને આ પાલિકા પાસે વીજ બિલની કરોડોની રકમ લેવાની અત્યારે બાકી છે. આ પાલિકાઓ હજુ સુધી આ વીજ બિલ નથી ભર્યા, ત્યારે પાલિકા લોન મારફતે આ વીજ બિલ ભરપાઈ કરી શકે છે. તો આ તરફ મંત્રીના જવાબ સમયે હાજર ન રહેતા સભ્યોને અધ્યક્ષે ટકોર કરી છે. મંત્રીના જવાબના સમયે ધારાસભ્યોને હાજર રહેવા માટે અધ્યક્ષે ટકોર કરી છે. જે સભ્યોએ ચર્ચામાં ભાગ લીધી હોય અને તેમને જવાબ સમયે હાજર રહેવા માટેની ટકોર કરાઈ છે. ભવિષ્યમાં તમામ સભ્યોએ આ બાબતનું ધ્યાન રાખી અને હાજર રહેવું, આ વાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી છે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ગૃહમાં કબૂલાત કે કોઈક ઘરમાં પાણી નહીં પહોંચ્યું હોય તો ટીકાપાત્ર છે. સરકારે ગામે ગામ પાણી પહોંચાડ્યું છે. પુરવઠા વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન કુંવરજી બાવળિયાએ આ નિવેદન આપ્યું છે. તો સરકારે ગામે ગામ પાણી પહોંચાડ્યું છે અને પુરવઠા વિભાગની માંગો પરની ચર્ચા દરમિયાન કુંવરજી બાવળિયાએ આ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલના પ્રયાસને સફળ બનાવવા માટેની પહેલ કરવામાં આવી છે. જળ સંચય માટે ધારાસભ્યો ₹40 લાખના કામો સૂચવી શકશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગૃહમાં આ નિવેદન આપ્યું છે અને દરેક ધારાસભ્યો વધુમાં વધુ 4 કામ સૂચવી શકશે. જોકે ₹10 લાખનું એક એવા 4 કામ ધ્યાનમાં લેવામાં આવશે, આ વાત પણ કરવામાં આવી છે. તો દરેક ધારાસભ્યો હવે વધુમાં વધુ 4 જેટલા કામ સૂચવી શકશે અને 10 લાખનું એક એવા કુલ 4 કામને ધ્યાનમાં લેવામાં આવશે. વિધાનસભામાં ગુંજ્યો ધર્માંતરણનો મુદ્દો. વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણીએ ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો. 1995 પહેલા સ્થિતિના કારણે ધર્માંતરણ થતું હતું તેવું મોહન કોંકણીએ કહ્યું. આરોગ્ય અને શિક્ષણ જે આપતા હતા તેનાથી પ્રેરાઈને લોકો જતા. હાલમાં દબાણના કારણે ધર્માંતરણ થતું હોવાનો તેમણે દાવો કર્યો. કયા પ્રકારનું દબાણ કરીને ધર્માંતરણ કરાવાય છે તે નથી ખબર. રાજ્ય સરકાર ધર્માંતરણને અટકાવવા સતત પ્રયાસ કરી રહી છે. કેટલા પ્રમાણમાં થયું છે એ મને ખબર નથી, પણ માનનીય ગૃહમંત્રી સાહેબ જ્યારે અમારા તાપી જિલ્લાના સોનગઢ ગામે આવ્યા હતા અને એમણે આ બાબત મૂકી હતી કે ધર્માંતરણ અને સ્વાભાવિક છે કે દબાણ કરીને ધર્માંતરણ થતું હોય તો એના વિરોધમાં હું પોતે પણ છું કે દબાણ કરીને ક્યાં લોભ લાલચ આપીને કરવામાં આવતું હોય તો એના વિરોધમાં આપણે છીએ. પરંતુ આજે ડાંગની પરિસ્થિતિ મને હું વાપેક નથી, પરંતુ આજે તાપી જિલ્લામાં 1995 પહેલાં જે ગામડાની દયનીય પરિસ્થિતિ હતી અને જે કદાચ મિશનરીઝ આવ્યા હશે, શિક્ષણ અને આરોગ્ય આપ્યું હશે અને એના કારણે કદાચ એ થયું વિચારો કદાચ એમની સાથે જોડાયેલા હશે, બાકી તો મને એવું લાગતું નથી. આવું ના થાય એના માટે રાજ્ય સરકાર પોતે પગલાં ભરી રહી છે કે લોભ લાલચ કે દબાણ અને લગભગ જે અમારા વ્યારા વિધાનસભા કે તાપી જિલ્લો હોય લોભ લાલચ આપીને લગભગ કંઈ કર્યું હોય એવું મને પોતાને લાગતું નથી, પરંતુ સ્વેચ્છાએ કદાચ એમના વિચારો સાથે કદાચ મનમેળ હોય તો એ મને ખબર નથી. આવું ના થાય એના માટે તો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. બિલકુલ કોઈ ફરિયાદ આવતી હોય અને એના માટે બિલકુલ પગલાં પણ લેવામાં આવતા હોય છે. જે શિક્ષકોની વાત કરી એ મોરારજી બાપુએ વાત કરી, પણ એનાથી હું બિલકુલ અજાણ છું, મને એ બાબતની કંઈ ખબર નથી.